એટીએસ દ્વારા જે પકડવામાં આવેલ આતંકી હતા તેને લઈ અને સૌથી મોટો ખુલાસો ત્યારે થઈ રહ્યો છે। ફેઝાન શેખે સ્ટેટમેન્ટ આપનાર 7 લોકોની યાદી બનાવી હતી, જેમાં ઇસ્લામ પૈગંબર વિરુદ્ધ નિવેદન આપનારની યાદી બનાવવામાં આવી હતી। 7 લોકોને મારવા માટે વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી। યાદીમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, યુધિ રાણાના નામ સામેલ છે। આ ઉપરાંત ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ અક્કુ પંડિત અને વિક્રાંતના નામ પણ સામેલ છે। દુનિયા જોતી રહે તેવી રીતે તેમને મારવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। ઉર્દુ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ તેની પાસેથી મળી આવ્યું છે। કોઈપણ ઘટનાને અંજામ આપવા માટે તે તૈયાર હોવાની કબૂલાત પણ કરી ચૂક્યો છે। એટીએસે ફૈઝાનના ફોનની વિગતોની તપાસ પણ હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં કોની સાથે તે સંપર્કમાં હતો, કોની સાથે વાતચીત કરતો હતો, તેને લઈને પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અને એક આતંકીને ઝડપી પાડ્યો, જેને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી। આરોપી પાસેથી રિવોલ્વર અને 6 જેટલા કારતૂસ પણ મળી આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો અને જે ચેટ છે તે પણ તેના દ્વારા કરવામાં આવી હતી અને તેને જ લઈ અને હવે તે કોની સાથે વાતચીત કરતો હતો, કોની સાથે સંપર્કમાં હતો, તે તમામ બાબતોને લઈ અને તપાસ હાથ ધરાઈ છે। ગુજરાત એટીએસે જે આતંકીને ઝડપી પાડ્યો છે તેને લઈ અને આ વિગતો અત્યારે સામે આવી રહી છે। આતંકીનો પરિવાર એ પુત્રની કરતૂતોની એકદમ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે અને આ ઉપરાંત સાથી કલાકારોને પણ ઉશ્કેરવાનો પ્રયાસ જે આ આરોપી છે આતંકવાદી તે સતત કરતો હતો અને દરજી કામ કરી માસિક હાજર રહેતો હતો અને ત્યારે કમાણી પણ કરતો હતો।